ઓલપાડ તાલુકાનું કીમ ગામ હર હંમેશા ચર્ચામાં રહેતું હોય છે। થોડા સમય પહેલા જ કીમ રેલવે ઓવરબ્રિજ નીચે કીમ ગામમાં લારી ગલ્લા ધારકોને રોજિંદા ભાડા પર બ્લોક ફાળવી દેવાયા હતા, પરંતુ ત્યારબાદ જ થોડા સમયમાં ભાડું બંધ કરી દેવાયું। તો બીજી તરફ બ્રિજના છેવાડાથી લઈને બ્રિજ નીચે સંખ્યાબંધ લારી ગલ્લા ધારકોએ રોડ સુધી દબાણ કરી દીધું હતું, જેના કારણે બજારમાં ખરીદી કરતા આવતા વાહન ચાલકોને ભારે વાહન પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો। જે જગ્યા પાર્કિંગ માટે ફાળવવામાં આવી હતી, જે જગ્યા પર દબાણ કરી દેવાયું। રોજિંદા સવાર સાંજ ખૂબ જ ટ્રાફિકની સમસ્યાઓ ઉદ્ભવતી રહી હતી। ત્યારે આજ રોજ કીમ ગ્રામ પંચાયત તેમજ માર્ગ મકાનના અધિકારીઓએ કીમ પોલીસને સુરક્ષા વ્યવસ્થાના ભાગ સાથે રાખી સંખ્યાબંધ લારી ગલ્લા ધારકોને કરેલ દબાણ દૂર કર્યું। તો ઘણા લોકોએ સ્વૈચ્છિક દબાણ દૂર કર્યું હતું, તો બીજી તરફ લોકો સવાલ પણ કરી રહ્યા છે કે રોડ માર્જિનમાં આવતી જગ્યામાં રોડની બંને તરફ પૈસાદાર વ્યક્તિઓએ કરેલું પાકું બાંધકામ તેમજ પાક્કા શેડ રોડ સુધી લાંબા બાંધી દીધા છે। તો પૈસાદાર વ્યક્તિઓના દબાણ ક્યારે અને કોણ દૂર કરશે, કે પછી હર હંમેશની જેમ ફક્ત સામાન્ય માણસોને જ કાયદો કાનૂન બતાવાશે? RN ન્યૂઝ કીમ।